નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। આજે છે પ્રસંગ ગુજરાતના ખેડૂતોના સાચા મિત્ર, માર્ગદર્શક અને લોકહિતના એક આદર્શ નેતા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની છઠ્ઠી પુણ્યતિથિનો। તેઓના સ્મૃતિદિન નિમિત્તે ઉપલેટા તાલુકા સહકારી પરિવાર અને શ્રી પટેલ સમાજ ટ્રસ્ટ દ્વારા દાસાપંથી વાડી સમાજ ખાતે વિશાળ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે જયેશભાઈ રાદડિયાના હસ્તે દીપ પ્રગટાવી કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ મહારક્તદાન કેમ્પમાં 282 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, જે આશા બ્લડ બેંક પોરબંદરને અર્પણ કરવામાં આવ્યું। દરેક રક્તદાતાને પ્રમાણપત્ર અને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા, અને બહેનો માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી। વિઠ્ઠલભાઈના જીવન અને કાર્યને યાદ કરતા સહકારી કાર્યકરો અને સમાજના આગેવાનોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। ચાલો, હવે સાંભળીએ આ કાર્યક્રમમાં હાજર રહી ગૌરવ અનુભવનાર મહાનુભાવોને। રિપોર્ટિંગ બાય વિપુલ ધામેચા, પ્રકોપ ન્યૂઝ, ઉપલેટા। હું ઉત્તમ ઠુમર આજ રોજ આપણા લોકલાડીલા ખેડૂત નેતા એવા સ્વર્ગસ્થ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી તાલુકા સહકારી પરિવાર તેમજ શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ પરિવાર તરફથી આ બધું આયોજન કરવામાં આવેલ છે। તેમાં ઉપલેટા તાલુકાના તમામ સહકારી મંડળીઓ તથા વિવિધ ક્ષેત્રના તમામ આગેવાનો બધાએ હાજરી આપી અને ગામડાઓમાંથી ખેડૂતો અને સ્વયંભૂ રક્તદાન કેમ્પમાં રક્તદાનનું દાન કરી અને શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। કેટલી બોટલ તમારે? 282 બોટલ જેવી અત્યારે થઈ છે। આ બ્લડ બોટલ છે ક્યાં જાય? આશા બ્લડ બેંક પોરબંદર। કમલ શર્મા, આશા બ્લડ બેંક। આજે શ્રી સ્વર્ગીય વિઠ્ઠલભાઈ રાદડિયાની છઠ્ઠીમી પુણ્યતિથિ ઉપર મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં ખાસ કરીને યંગસ્ટરે બધાએ બહુ સારી ક્વોન્ટિટીમાં બ્લડ આપ્યું। આજે અત્યારે 300 થી ઉપર રક્તદાતાઓએ બ્લડ ડોનેટ કરેલું છે ને ઉપલેટા ગામમાં કોઈને પણ બ્લડની જરૂર પડે તો આશા બ્લડ બેંક હંમેશા એમને મદદરૂપ થશે। પણ એક વધારાની એક વિનંતી છે કે આશા બ્લડ બેંકમાં 150 થી 200 બાળકો રજીસ્ટર થયેલા છે, જેમને આશા બ્લડ બેંક છેલ્લા 23 વર્ષથી આ મફત લોહી આપવામાં આવે છે। જો આપ દ્વારા કંઈ પણ આયોજન થઈ શકતું હોય બ્લડ ડોનેશન કેમ્પનું, કોઈ પ્રસંગ હોય, કોઈ મૂર્તિ સ્થાપના હોય અથવા કે કઈ પ્રસંગમાં બ્લડ ડોનેશન કેમ્પ થાય, તો હું બધી સંસ્થાઓને એક નમ્ર અપીલ કરું છું કે આપણે એક રક્તદાન કેમ્પ રાખો, જેથી કરીને થેલેસેમિયા બાળકોને અમે લોહી પૂરું પાડી શકીએ। તો આજે મેં ઉપલેટા ગામનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને બહુ સારી સંખ્યામાં બ્લડ ડોનેશન કર્યું છે અને આશા બ્લડ બેંકના બાળકો, થેલેસેમિયા બાળકોને, દર્દીઓને એક નવજીવન આપ્યું છે। ખૂબ ખૂબ આભાર। મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની આજે છઠ્ઠી પુણ્યતિથિ, અને આ પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર 177થી વધુ સ્થાન ઉપર મેગા બ્લડ ડોનેશન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ સહિત અનેક સેવાકીય કેમ્પના આયોજનો અલગ અલગ સમાજ, અલગ અલગ સંસ્થાઓ દ્વારા થઈ રહ્યા છે। આજે ઉપલેટા ખાતે ઉપલેટા તાલુકા સહકારી પરિવાર અને પટેલ સમાજ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, અને જે પ્રમાણેનું એમનું વ્યક્તિત્વ, એ પ્રમાણે અલગ અલગ તાલુકાની અંદર આજે એમને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમો થઈ રહ્યા છે। હું માનું છું કે 6 વર્ષ પછી પણ આ વ્યક્તિને આજે અલગ અલગ સમાજ, અલગ સંસ્થાઓને સમગ્ર રાજ્યની અંદર 177 સેવાકીય કેમ્પ કરીને જે યાદ કરવામાં આવી છે, મારા માટે અને મારા પરિવાર માટે ગૌરવની વાત છે। આટલા આયોજનો થકી જે શ્રદ્ધાંજલિ આપવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે, આ તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। કાયમી એમનો ઋણી રહીશ, અને જે બ્લડ ડોનેશન કેમ્પની અંદર જે દાતાઓએ બ્લડનું ડોનેટ કર્યું છે તેવા રક્તદાતાઓનો પણ આ તકે ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। સૌરાષ્ટ્રના પાટીદાર આગેવાન, ખેડૂત આગેવાન વિઠ્ઠલભાઈ રાદડિયાની આજે છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતની અંદર સેવાકીય પ્રવૃત્તિઓ સમાજ દ્વારા, સામાજિક સંસ્થાઓ અને સહકારી સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે।
આજે ધોરાજી અને ઉપલેટા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બંને જગ્યાએ થઈ અને 1000થી વધારે રક્તદાતાઓએ રક્તદાન કર્યું છે અને વર્ષો સુધી વિઠ્ઠલભાઈની યાદમાં આ વિસ્તારની અંદર સામાજિક અને સેવાકીય કાર્યો થતા રહેશે એવી મને અપેક્ષા છે અને આજના પ્રસંગે સૌ વિઠ્ઠલભાઈને અમે યાદ કરી રહ્યા છીએ. તમારું નામ? નરસિંહભાઈ દેવસિંહભાઈ મંગળપરા, ડિરેક્ટર રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ઉપલેટા. સ્વર્ગસ્થ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની આજ 6ઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે ઉપલેટા મુકામે ઉપલેટા તાલુકા સહકારી પરિવાર તથા શ્રી લેવા પટેલ મંડળ તરફથી એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આ બ્લડ ડોનેશન કેમ્પમાં આખા તાલુકાભરના સહકારી ક્ષેત્રના અને વિવિધ સમાજના આગેવાનોએ ઉત્સાહભેરો ભાગ લઈ અને આમાં 282 સીસી જેટલું રક્તદાન કરવામાં આવેલ છે. સમાજના વિવિધ આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા અને સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાએ પોતાના જીવનકાળ દરમિયાન જે કંઈ સેવાકીય પ્રવૃત્તિ કરી એ સેવાકીય પ્રવૃત્તિને આજે પણ પોતે જીવંત નથી છતાં આ વિસ્તારના લોકો સાથે એમને જે ઘરોબો કર્યો હતો, જે સંપર્ક હતો, લોકસેવાના કાર્યો કર્યા હતા, સામાજિક સેવાના કાર્યો કર્યા હતા, આ તમામ વસ્તુને યાદ રાખીને આ વિસ્તારના લોકો આજે પણ વિઠ્ઠલભાઈને ભૂલ્યા નથી અને આજે 6ઠ્ઠી વખત ઉપલેટામાં પણ આ રીતે ભવ્ય રીતે રક્તદાનનું આયોજન કરેલ અને આ રક્તદાન સેવાનો યજ્ઞમાં અનેક વિસ્તારના લોકોએ ભાગ લીધો અને એ નિમિત્તે સર્વે વિઠ્ઠલભાઈને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપી.